તારા તારા હા હા તારા હું ખરસ હવે બોલો. હું આપણા વલ્કુ બાપુના દીકરા રામલાની પાસે જાઉં છું. એ કહેતો હતો કે શહેરમાં ક્યાંક મારા લાયક નોકરી હશે તો એને મળીને હંધી વાત નક્કી કરીને આવું. સારું થયું. હા જુઓ, આ ઘરમાં છે ને કાંઈ નથી. મસાલાના બધાય ડબ્બાએ ખાલી પડ્યા અને લોટે નથી. હા, આજુબાજુમાંથી હવે તો મને માગવા નહીં શરમ આવે છે. સારું થયું, તમારો આ વિસ્તાર બહુ સારો છે. જાણું છું, અંધુય જાણું છું, અને એ જાણું છું કે આ બધામાં જો કોઈ વ્યક્તિ જવાબદાર હોય ને તો એ માત્ર ને માત્ર હું જ છું. એમાં તમારો શું વાંક છે? હે, તમારાથી તો જેટલું થતું હતું એટલી મહેનત તો તમે કરી ને. હા હવે હા, સમય જ આપણો એવો આવી ગયો છે, એમાં તમે કરી શું શકો? પણ કોઈ જગ્યાએ હું સફળ ન થયો. સોને ભેણા ઘેણા પછી બાપુજીએ કીધું હતું કે ગામમાં કરિયાણાની દુકાન કરી. મેં થોડા ઘણા રૂપિયા નાખીને દુકાન શરૂ કરી અને એમાંય તે કપરો કાળ આવ્યો. અંધોય માલ સામાન વેચાયા વગરનો પડ્યો. એમાં નુકસાની ગઈ. પછી તો સામાન્ય એવી નોકરીએ ચડ્યો અને એ આપણા બાજુના મજેવડી ગામ પાસે જે કંપની હતી એ બંધ થઈ ગઈ. તું જ કે ને, હવે મારી પાસે નથી કોઈ કામ ધંધો, નથી કોઈ નોકરી, તો મારી જેવો વ્યક્તિ આખરે કરે તો કરે હું બીજું. હું શું કહું છું? હા, આ વલ્કુ બાપુનો છોકરો રામલો તો શહેરમાં છે ને. હા હા, તો તમે એને વાત કરો ને. આ હું થોડી ઘણી ભણેલી છું તો તમારે ભેરાભેર મારી નોકરીનું કંઈક થઈ જાય. જો પહેલાં કંઈક મારો બંદોબસ્ત થવા દે. અને આમેય તે આ ગામના લોકો છે ને એ બધા અવારનવાર મારી પાસે પૈસાની માગણી કરે છે. હા જો ને, બાપુજી માંદા પડ્યા હતા ત્યારે જે કાંઈ પણ ખર્ચો થયો ને એ હંધાય રૂપિયા આપણે આ ગામવાળા પાસેથી તો લીધા હતા. અને એ બિચારા ખોટા નથી ને. સમયસર રૂપિયા ન વાળીએ તો હવે કોઈને એવું થાય જ. એટલે હું વિચાર કરતો હતો કે એકવાર હું છે ને મોટા ભાઈને જઈને વાત કરું, મોટા બાને જ વાત કરું કે મોટા બા, આ જે જમીન મારા બાપાની અને દાદાની ભાગમાં છે એ જમીનના જો ભાગલા પડી જાય ને તો કદાચ આ લેણું સૂકતે થઈ જાય. આપણે શહેરમાં જઈને સારી રીતે કંઈક નાનો મોટો કામ ધંધો કરી શકીએ ખરા. હા, એ વાત તો હું ભૂલી જ ગઈ. એ જમીનમાં તો હજી આપણો ભાગ છે. તો આપણે શહેરમાં જવું હોય ને તો થોડા ઘણા જે રૂપિયાની ને આ રહેવાની સગવડતા હાટું થઈ જાય. ભાગ તો છે પણ કહેવા પૂરતો. આદિ લગ્ન ક્યારેય પણ મોટા ભાઈએ જમીન સંભાળી નથી. અને જ્યારે જ્યારે આ જમીનની મેં વાત કરી છે ને ત્યારે ત્યારે કોઈને કોઈ વાતને લઈને ડખો જરૂરથી થયો છે. પણ જો ના, એવું ન હોય. હા, તમે એકવાર વાત તો કરી જો. આપણે ક્યાં એની જમીન પસાવી પાડવી છે? આપણા ભાગમાં જેટલી આવે એટલી જ આપણે જોઈએ છે. હા, પણ જો હકની જમીન આપે ને તો ખરેખર આ ભગવાનની બહુ મોટી મહેરબાની કહેવાય આપણા ઉપર કે ખરા સમયે જમીનનો રૂપિયો આપણને કામ લાગશે. હું એક કામ કરું છું, હા ટાણે આ રામલાને ત્યાં મળવા જાઉં છું ને તો હારો મોટા બાના ને ભાભીના ને ભાઈના ખબરે કાઢતો આવી અને એકવાર આ વાતય કરી જો. કદાચ જો એ લોકોના મનમાં રામ વધશે તો આપણી જમીન આપણને પાછી મળી જાય. કેમ નહીં આપે? હે, હંધુય હારાવાનું થશે. હા, જાઓ તમે અને ચિંતા કરતા નહીં. હારું હાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સંભાળીને જાતો. ધ્યાન રાખજો હો. હા હા. ભગવાન આ વેળાએ ભેગો રહેશે. અને બસ હા, મોટા ભાઈ હવે અમારા ભાગની જમીન છે ને એ આપવા તૈયાર થઈ જાય ને તો અમારું ગાડું પાછું હાલતું થઈ જાય. ભેરો રહેશે.
હું ઓલી સવલીની ત્યાંથી થોડોક લોટ લેતી આવું ને રોટલા ઘડી નાખો એના હાટું શેરમાં જાય છે તો ખાધા વગર થોડાક મોકલાય. હા એ જલપા, હા બા બોલો ને. આજે બટેકાનું શાક કરી દે ને. કેમ આજ બટેકાની ઈચ્છા થઈશ? આ 2-3 દીથી ખાધું નથી. મને તો બટેકા ભાવે છે ને, તને ખબર તો છે. તો બટેકાનું કરી નાખીને દાળ ભાત કરી હા, નાખીશ. દાળ ભાત ને રોટલી કરી નાખજે. હા, જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ દેવાંગભાઈ, આવો આવો. આવો બેટા. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે? સારું છે ને? બસ શાંતિ છે. પાણી પીવું છે? ના ના, એની કોઈ જરૂર નથી. હમણાં બાજુમાં રામલાની ઘેરે જઈને જ આવ્યો. ધારા શું કરે છે? એ ઘરના કામકાજ કરતી હશે. ધારાને લેતું આવે ને આયરે. હા, હા, પણ હવે ઘરનું કામકાજ બાકી હતું એટલે એ હારે ન આવી શકી. અને આમે તે મારે બાજુમાં રામલાનું કામ હતું. હા. એ શહેર બાજુ જવાનો વિચાર કર્યો છે. તમને તો ખબર જ છે ને કે અહીંયા મારી હાલત કેવી છે ગામમાં. આ શહેરમાં જવાય બેટા? આવું આપણું ગામડું મૂકીને? તો હું કરું મોટા ભાભી છું, તમે જ કહો. આ ગામમાં મારા લાયક કોઈ નોકરી ધંધો નથી. અને આમે તે આટલું ભણો છું તો એનો કંઈક ઉપયોગ તો થવો જોઈએ ને ભાભી. ના ના, સાચી વાત છે દેવાંગભાઈ. હા તમે, હું તો એમ જ કહું છું કે છે ને શહેરમાં વયા જાઓ. હા અમે છે ને એવો જ વિચાર કરીએ. આ તમારા ભાઈને છે ને કેટલા દીથિયા કહું છું. હા, આ જમીનમાં છે ને જો આ આપણે એક જમીન છે ને એ આ પાણાવાળી છે. હા, કાંકરાવાળી જમીન છે. હવે આ વરસાદ થાય તો એક વર માંડવી હારી થાય, નહીતર છે ને સૈણા વાવીને ઉપજ લેવી પડે છે. ભાઈની વાત બધી યાદ આવી કે ભાઈ ક્યાંય દેખાતા નથી. એ બારે ગયા છે ને? હા એ બહાર ગયા છે કે હમણાં કીધું કે હમણાં આવું એમ કરીને. હું કામ હોય ઈ ખબર નથી મને. મારે ભાઈનું જ કામ હતું. હા હા, તો તું બોલ ને. તું શું કામ છે? અમને કહેશે કે ભાઈને કે શું ફેર પડવાનો છે બેટા? હે, શું મોટા બાપ, શહેરમાં જવું કાંઈ હેલી વાત તો નથી. અહીંથી ત્યાં જઈએ એટલે હંધુય મારે ઘર બહાર બધું પહેલેથી ચાલુ કરવું પડશે. અને એમાં ખર્ચોય થાય. ઉપરથી આ ગામના લોકોના રૂપિયા મેં માથે કર્યા છે. અમારા બાપા વખતના રૂપિયા દેવાના બાકી છે. હા, કાકાનો ખર્ચો તો બહુ આવી ગયો તો દવાખાનામાં. સાચી વાત હા, છે. એટલે જો હું આમનામ શહેરમાં જતો રહીને તો ખાલી આ જ ગામના લોકો મારી વિશે બોલવાની ન બોલવાની કેવી વાતો કરશે. એટલે મારે થોડુંક આ જમીન વિશે જ વાત કરવી હતી. હા હા, કે કાંઈ તારા મનની વાત હોય ને અમને કેવી, એટલે અમને ખબર પડે. મોટા બાપ, આ જમીનના જો હવે આપણે ભાગલા પાડી લઈને તો હું છે ને લેણામાંથી મુક્ત થઈ શકું એમ છું. બાકી મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. સાચી વાત છે દેવાંગભાઈ તમારી, એમાં ના નથી. પણ હવે તમારા ભાઈ યારે વાતચીત થાય ને તમારા ભાઈ આવે તો થાય કંઈક તમે વાત કરો. કાંઈ વાંધો નહીં. ભાઈ આગળ તો ભાઈ વાત કરી જ શકે ને. ને એની છે એને દેવામાં શું વાંધો છે આપણે? હે, ના ના, એ તો વાત હાસી છે બા તમારી. હે તમ તારે છે ને કાંઈ ઉપાધિ કરો માં, હંધાય હારા વાના થઈ જાહે. ભાભી, ભાઈના મગજને હું બહુ સારી રીતે ઓળખું છું. અટાણ લગી જ્યારે જમીનની વાત આવી છે ને ત્યારે કોણ જાણે કેમ પણ બહુ ગુસ્સામાં આવી જાય છે. તો એક કામ કરો ને, તમે અને મોટા બાજ એકવાર મારા વતી વાત કરી દો ને. કાંઈ વાંધો નહીં, અમે એને સમજાવશું બસ. ઠીક છે. કહીશું બેટા, કાંઈ ફકર ચિંતા કરતો નહીં. કાં દેવાંગ અરે ઘરે ગયો તો? તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, ઘેરે જઈને જ આવ્યો. ઘેરે જઈને જ આવ્યો તો મને ખ્યાલ આવી ગયો તું ડેલીમાંથી બહાર નીકળ્યો તા. તો હું કામ હું હતું? હે, પૈસા લેવા આવ્યો હોઈશ? આખા ગામનું તો દેવું કરીને બેઠો છે. અરે કંઈ સારા કામ ધંધા કરતા હોય તો અરે ખાનદાનની ઇજ્જત કાઢે છે તું. એ અંધાય લોકો પાસે પૈસા માંગ કરે છે. હું કરસ હું તું મને સમજાતું નથી. તમે જ કહો ને ભાઈ કે બીજું ઘર હલાવવા મારે કરવું હું. નોકરી હતી મારી અને એમાંય તે 5 ગામ વસાળે એક નાની એવી કંપની હતી. હવે એ કંપની તે બંધ થઈ ગઈ તો મારી જેવા વ્યક્તિએ તો આખરે ગમે એમ કરીને કાંઈક તો પૈસાની વ્યવસ્થા કરવી પડે ને. અરે તો કંપની બંધ કેવી રીતે થઈ ગઈ? કંપની હલાવતા ના આવડતી હોય તો ચલાવી જ ન જોઈએ ને. હે, જે કામ આવે ને એ જ કરવાનું, બીજામાં માથું ના મારવાનું હોય. તો હું કરવા બંધ થઈ એનો તો બસાર કરવાનો કે નહીં?
ને આખા ગામમાં દેવું કરીને બેઠો એ બધું હાલ જવા દે. એ ઘરે હું કરવા ગયો તો એ કે મને હું કામ હતું? કામ વિશેની હંધી જાણ મેં મોટા બાને અને મારા ભાભીને કરી જ છે. અરે એમને કરીને હું કર હે? એ તારી ભાભી તો રહી ઘરમાં ને બહાર રહ્યા તો હવે તો બાને કેટલા દી બાકી રહ્યા છે. એ હું કરવાના મને કે ને હું છે તે જે કંઈ કરવાનું હોય છે ને મારે જ કરવાનું હોય છે. બરાબર? બોલ હું કામ હતું? ભાઈ મેં ગામના લોકો પાસેથી જે રૂપિયા લીધા છે ને એ હંધાઈ લોકો મારી પાસે રૂપિયા માગે છે. માંગીશ ને? હા પણ એના માટે જે આપણી જમીન છે ને બાપ દાદા વખતની એ જમીનમાંથી મને મારો ભાગ જોઈતો છે. હે? જમીન માટે ભાગ જોઈએ છે? એ ગાડો થઈ ગયો છે તું? હા? અરે ક્યારેય આપણા બાપ દાદાએ કોઈ દી વિચાર નથી કર્યો આવો. તારા બાપાએ કે મારા બાપાએ કોઈ દિવસ જમીન છૂટી પાડવાનો વિચાર નથી કર્યો. આટલી મોટી જમીન છે ને એનું નામ છે આપણા ગામમાં અને તું મારી પાસે ભાગ માંગસ? અરે કઈ શરમ જેવું છે તારામાં? નહીં નહીં ભાઈ, હટાન લગી મેં ક્યારેય કોઈ ઉપજમાંથી ભાગ માંગ્યો છે? આટલા વર્ષોથી જમીન તો તમારી પાસે જ છે. એટલે હમણાં તું મને એમ કે આ બધું ઉપજ હું લઉં છું એમ? ભાઈ, તો બધું કરે છે કોણ? એ ભાન નથી તને? ના ના મને ભાન જ છે. હું ખાલી એટલું કહેવા આવ્યો છું કે જો આ જમીન મને ખરા સમયે કામ લાગે ને તો મારું દેવું સૂકવાઈ જાય. મારે શહેરમાં જવું છે. શહેરમાં જઈને હું કોઈક નાનો મોટો કામ ધંધો કરી શકી. એટલે આ જમીન વેચીને તું જાશે એમ? ને એ પૈસાથી શહેરમાં કઈ નાનું મોટું કામ કરશે? આટલી મોટી જમીન વેચીને? હે? જમીન વેચવી છે તારે? ભાઈ તમે જ કોને જમીન પડી હશે તો હું કામ લાગશે? અરે મારી જેવા વ્યક્તિના જો દેણામાંથી મુક્તિ થતી હોય તો એનાથી મોટી વાત કઈ કહેવાય? હવે તે કર્યું છે ને દેવું તો તારે જ ભોગવવાનું. બાપ દાદાની જમીન વેચીને તમારે મહેલ ઊભા નથી કરવા. સમજી ગયો ને? જે કર્યું છે ને એને હવે ભોગવો. 5 ગામ વચાડે કંપની હતી એમાં તું કામ કરતો તો એમ કહે છે ને તું? હે? એને માથે દેવું કર્યું ને તે? એ છે ને તું એકલો નહોતો, ઘણા બધા લોકો હતા ને ઘણા બધાએ છે ને બીજા ધંધાએ કરી લીધા. તું એવો ને એવો રહ્યો છો. હું ધંધો કરી શકતો હતો પણ આ મારા બાપાની બીમારી, તમને તો ખ્યાલ જ છે ને કે બીમારીમાં 2.5 લાખ રૂપિયા ખર્ચાઈ ગયા. હવે આટલા બધા રૂપિયા ખર્ચાણા હોય પછી માણા દેવામાંથી બહાર કેવી રીતે આવે? ભાઈ મને મદદ કરો ને. એકવાર જો જમીન વેચીને મને છૂટો કરી દો ને તો હું મારા રસ્તે જઈ શકું. જો ભાઈ તારે છે ને ભાઈ તરીકે ઘરે આવવું હોય તો આવ. 2 ટંકના રોટલા તોડીને જા, એનો વાંધો નથી. તહેવાર વ્યવહારમાં આવ, થોડું ઘણું જોઈતું હોય તો તને આપીશ. બરાબર? એ વ્યવહારે કરવાનું થાય છે મારી ફરજમાં મોટા ભાઈ તરીકે. પણ આ જમીનની વાત તું ભૂલી જજે. જમીન તો નહીં જ આપું તને કે જમીન છે ને આપણા હેન્દાઈની સહિયારી માલિકીની છે, આપણા બાપ દાદાની છે. આ તારા માટે મારી જમીન થોડી દાવા દેવું? હા? જો મોટા ભાઈ અરે સારથી આવી ગયો તું. હા બા. કે બહાર ગયો તો? હા થોડું કામકાજ હતું. હા કહું છું આપણે દેવાંગ આવ્યો હતો. દેવાંગ આવ્યો હતો? હા અહીં હું કરવા આવ્યો હતો? જલપા હા પાણી લેતી આય. એ હા હું કહેતો હતો દેવાંગ? હા થોડું કામ હતું કંઈક એમ કે કંઈક ધંધો કરવો છે ને આમ તેમ બધી વાતો કરતો હતો કે એટલે આટલા દીથી ની ને અત્યારે શું કરવા આવ્યો? હવે એને કંઈક તકલીફ હશે એટલે આવ્યો તો. તકલીફ હશે? તકલીફમાં જ યાદ કરવાના હગાને? તકલીફમાં તો મોટા ભાઈ યાદ કરે ને ભાઈ, ન કરે? આપણા હગા છે ને આપણો તારા કાકાનો દીકરો થાય એટલે તો એ બિચારો આવે તો ખરો. હું કહેતો તો ઈ તો કયો. ભાઈ એને જરાક પૈસાની તકલીફ છે અને એમ કહેતો તો મારે કંઈક ધંધો કરવો છે ને એ બધી વાતો કરતો હતો. ધંધો આ કરવો છે? જલપા તું જ કે ને હવે એને આને હું સમજાવું કે હા જો આ બા છે ને હાસું નહીં કહી હગે. હું તમને કહી દઉં, આ દેવાંગભાઈ એટલે આવ્યા હતા કે એને જો ગામમાં કરિયાણાની દુકાન કરી હતી એમાં બિસાડાનો ધંધો ન આવેલો. હા નોકરી 2-3 બદલાવી એમાંય બિસાડાનું નસીબ મોરું તો કાંઈ એનું ભેરું થયું નહીં. હવે એ એમ કહેતા હતા કે હવે છે ને ભાભી કે મારે શહેરમાં જવું છે તો હવે એ કે રૂપિયા તો છે નહીં, કારણ કે કાકાનો દવાખાનાનો ખર્ચો આવી ગયો તો રૂપિયા એમાં વપરાઈ ગયા અને માથે દેણું થઈ ગયું.
તો એ કે જમીન છે તો એ કે મોટા ભાઈને ઈ કે વાત કરો ને તો એ કે અમારો એમાં ભાગ છે ને તો એ કે અમને ભાગ આપી દે ને તો એ કે અમે કંઈક આગળ વધીએ. અરે બધી રાજા રાણીની વાર્તા છે, એને જમીન જ પસાવવી છે આપણી. ખબર પડે છે તમને લોકોને હું વાત કરી ગયો તે એ કરિયાણાનું કર્યું, પછી કઈ નોકરી કરી, હવે કશે પાટે નથી ચડ્યો ને તો ઈનામાં ત્રેવડ નથી. ત્રેવડ હોય ને તો માણસ કહીએ કરી શકે. પણ વાત તો સાંભળો, હા આપણી જે જમીન છે એ તો કાકાની ને આપણા પપ્પાની આ બેની હૈયારી હતી ને. હૈયારી હતી નહીં, હૈયારી છે ને હૈયારી જ રહેશે. તો પછી એનો ભાગ ન લાગે હું કાયદેસર. કરવા ભાગ આપવાનો પણ હું કામ નહીં, એને હક છે, એને જમીન આપવી પડે, સમજી અરે ગયો? હક બધાનો જ છે, સમજી ગયા ને તમે? મને નહીં સમજાવો તમે ને આ બાબતમાં તમારે ભાઈઓએ વચ્ચે બોલવાની જરૂર નથી. હું શું ને જો એટલે છે ને જે નિર્ણય કરાશે ને એ મારા પર જ હશે, સમજી ગયા ને? આજ પછી મને આ બાબતમાં કોઈ ચર્ચા જોઈએ નહીં. બોલ લે, આને હું કેવું? વાતે વાતે આમ બાજવા દોડે છે. પણ બા એને સમજાવો, હા ઓલા લોકોની પરિસ્થિતિ કેટલી નબળી છે અત્યારે. આપણે સાથ નહીં આપીએ તો કોણ આપશે એને? પણ એનો હક છે ને બટા, એટલે મારે કેવું પડ્યું. એની જમીન છે, એનો અડધો ભાગ છે, એને દેવું જોઈએ ને. હા કોઈ વાતમાં માને એમ નથી. આ હાડી છે ને થોડી કંઈથી તૂટી ગઈ છે, તો હવે છે ને આ અહીંથી આમ હાંધો મારી અને રાખીશ ને એટલે થઈ જાય મારે, વાંધો નહીં આવે. આવી ગયા. શું કીધું મોટા ભાઈ? હા પડી ને આપશે ને એ આપણને જમીન? હે એને તારા અંતે વાતને મને નથી લાગતું કે આપણી જમીન આપણને પાછી મળે. પણ તમે શું વાત કરી? એને અંતે વાત કરી આપણા ઘરની શું હાલત છે અત્યારે, કેવી રીતે જીવીએ છીએ, આ ગામના લોકો કેવા મેણા ટોણા મારે છે ને. અંધી વાત કરી મેં મોટા ભાઈને. મોટા ભાઈ એવું માને છે કે મેં આ લેણું કર્યું છે ને એટલા આરોધીને મારે જમીન વેચવી છે. મારા મનમાં એવું કોઈ પાપ નહીં. મને ખબર જ છે તમે આમ છે ને હે નિમાણા ન થાવ. હું શું કહું, હા બા ને ભાભીને હું વાત કરું. વાત કરી તે એ લોકો નહીં તે, પણ તું જ કે ને હવે મોટા ભાઈ જ માનવા તૈયાર નથી તો આપણે શું કરી શકીએ બીજું આમાં? આમાં ભા કાંઈ ન બોલ્યા હશે. મોટા ભાઈ તો મને રસ્તામાં મળ્યા હતા, મને કહેતા હતા કે આ પૈસા લતા કોકના માગવાના બાકી રહી ગયા હશે એટલે સારું જ આવ્યો હોય. મેં અંધી વાત એને રસ્તામાં કરી અને એની પહેલાં એની ઘેરે ગયો હતો. તો ઘેરે મેં ભાભીને અને મોટા બાને અંધી વાત કરી હતી, પણ જો મોટા ભાઈ છે ને કાંઈ પાર નહીં પડવા દે. સોગો હા આમ હિંમત નો હારો. હું કહું છું આ છે ને હું ભાભીને ને બાને હું વાત કરીશ. હે કાંઈક ને કાંઈક રસ્તો થઈ જાય. તમે આમ હિંમત નો હારો. હા હિંમત રાખો, હું શું ને તમારા ભેડી એવી રીતે હિંમત કાંઈક ને કાંઈક રાખવો રસ્તો હવે. કાઢશું. તું જ કે ને સમય જ્યારે અવળો દાવ રમી રહ્યો છે ત્યારે હારી બાજી રમવા છતાંય હું હારી રહ્યો છું. અરે પળે પળ મૂંઝાઈ રહ્યો છું. એક તરફ આ ગામના લોકો, એક તરફ ઘરની હાલત અને ઘરમાં ખાવાના ફાફા છે. હું કરું બીજું? ચિંતા કરો માં, આ સૌલી આગળથી હા 3 શિયાળથી હાલે ને એટલો લોટ લઈ આવીશું અને હવે હરાવાના થાય. જો હા મારો ઠાકર છે ને કંઈક તો કરશે. હા આપણી પરીક્ષાનું ટાણું છે, આમ આપણે હારવું ન જોઈએ. ધીરજ ઠાકરને રાખો. કંઈક કરવું હોત ને તો એ આવો દીદ ન બતાવત આપણને. એવું નહીં, આ આપણી પરીક્ષાનો ટાઈમ છે. હે આ પરીક્ષા હાલતી હોય ને થઈ એ સુપસાપ જ બેઠો હોય, પણ આ પરીક્ષામાંથી આપણે પાર પડવું ને એ જ હાસું છે. કોણ જાણે આ મારો ઠાકર ક્યાં લગન આવી પરીક્ષા લેતો રહે. હે મારો જીવ જાય ત્યાં સુધી. હા આવું ન બોલો, આવું ન બોલો. હા હા તમારા સિવાય મારો કોઈ આધાર નથી. હા તમે છો ને તો મારી અંદર એ હિંમત છે. આવું બોલીને તમે મારી હિંમત ન તોડો. હા દિવસો ગમે એવા હશે ને તો એ હાલશે, ભલે મારે ભૂખ્યું રહેવું પડે, પણ તમે ભેરા હશો ને તો
આ દરિયો પાર પડી જાય એટલે બીજી વાર આવું ન બોલતા. તું જ તો એક મારી હિંમત છે. બાકી તૂટેલા માણાને હાંધવાની કોઈ દવા નથી મળતી આ જગતમાં. તમે આ કેવા ગાંડા જેવા બધાય વસાર કરો છો. હા, હંધાઈ વસાર મૂકો. આમ જોવો, તમને ભાવતું છે ને ઓલા ગવારનું શાક કર્યું છે, હાલો ખાઈ લ્યો થોડુંક. મને ભૂખ નથી. મારે નથી ખાવું આ શાક છે ને, દઈ આવી પાછું બીજા કોકને. નહીં નહીં, અન્નનો બગાડ નથી કરવો અને એનું અપમાન નથી કરવું. તો પછી હાલો ને, બે બટકા ખાઈ લઈ. હાલ. કાઢું છું, તમે હાથ મોઢું ધોઈ લ્યો અને આ મનમાં છે ને આ બધા ગાંડા જેવા વસાર ન કરતા હો. હાલો હાથ મોઢું ધોઈને આવો. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તને? ભાભી, મને કેમ છે એ તો તમને ખબર જ છે. હા, ભાઈ તો ઘરમાં નથી ને? ના ના, એ બજારે ગયા છે. હા, બોલ ને, કંઈ કામ હતું તારે? એમાં એવું હતું કે હા, હજી હમણાં જ 2 મહિના પહેલાં જ તો હું તમારી પાસે પૈસા લઈ ગઈ હતી, પણ અટાણે છે ને ઘરમાં હાવ રૂપિયોય નથી અને પૈસા નથી જોતા અટાણે. પણ છે ને હા, દેવાંગ જે જમીનની ને વાત કરવા આવ્યા હતા ને, એ જમીન હાટું મોટા ભાઈને કહ્યો ને કે અમને અમારો ભાગ છે એટલું જ અમારે જોઈએ, અમારે વધારે એક ગુઠ્ઠોય નથી જોતી. હા, તારા શેઠને છે ને વાત કરી અને છે ને બાઈએ સમજાવ્યા, પણ એકના 2 નથી થતા. હા, જો તારા મારું હાલતું હોય ને તો હું તને છે ને હંતીએ જમીન આપી દઉં. અમારે ક્યાં પૈસે ટકે તાણ છે હે? હા, મને ખબર છે કે તમારી પરિસ્થિતિ નબળી છે, અત્યારે તમે દેણામાં છો. હા, પણ આ સમજે કોણ? હું તો સમજાઈને થાકી ગઈ છું હવે. હા, જો તમને જમીન આપી દે ને તો એમાં તમારું પેટીયું રડે. સાચી વાત છે ભાભી. શહેરમાં જવાનો વસાર કરીએ છીએ કે એને નોકરી ધંધો મળી જાય ને, હું થોડી ઘણી તો ભણેલી ગણેલી છું. હા, ગામડામાં એમનેમ રહેશું ને તો કંઈ રોજીરોટીનું નથી થાય એમ, તો શહેરમાં જઈએ અને કંઈક 2 પૈસા કમાઈએ. મેં આ છે ને તું જે કહેશ ને એ હંધીએ વાત કરી છે મેં ને અને બાઈએ. તો અમને તો સોખે સોખું કહી દીધું એ કે આજ પછી છે ને એ કે આ ઘરમાં આ વાત ન થવી જોઈએ બીજી વાર. કે તમારી કે વયસમાં બોલવાનું નથી એ કે એ બધું એ કે હું જોઈ લઈ કે મારે કરવાનું છે કે હંધુય. હવે હું કરું લે, હું છે ને આ ચિંતામાં છું. પણ અત્યારે ઘરમાં ખાવા પીવાનું નથી તો એમ કરીને મારી પાસે હજી છે ને થોડા ઘણા પડ્યા છે 6-7 હજાર અમે બસાવ્યા છે, એ લેતી જાજે. ભાભી 6,000નું મારે શું કરવું? હા, તમે ગમે એમ કરીને આ ભાઈને મનાવો ને, આ આખી નહીં તો અડધી જમીન દે તો અડધીમાં અમે થોડું ઘણું તો કંઈક પછી આડાવરું કરી લેવું. જો ઉપાધિ કરમાં હજી છે ને હું સમજાવીશ. હા, આ બધી ઉપાધિ મૂકી દે, એ બધું છે ને હા ઉપરવાળાના હાથમાં છોડી દે, હંધુય સારું થઈ જાય. અને દેવાંગભાઈ શું કરે છે અત્યારે? ભાભી, એના મનમાં ન હોય એવા વસાર આવે છે. એ કહે છે કે આ હંધી પરિસ્થિતિ જે આવી છે ને એ મારા લીધે થયું છે. આ હું જ કંઈ કરી ન શક્યો. તમને ખબર છે એને આજ હું કીધું તું કાલ મને કે મને તો એમ થાય છે કે આના કરતાં તો દવા પી લે. હાઈજે તો બોલી, પણ આવા વિચાર છે ને કોઈ દી કરતી નહીં. હા, દુઃખ પછી સુખ ને સુખ પછી દુઃખ આ ભગવાન છે ને આપે જ છે. આ નિરાયત રાખવાની હોય. અને એમાં છે ને દેવાંગભાઈનો વાંક નથી આવી પરિસ્થિતિ આવી એમાં. તને ખબર છે ને હા તાર હાહરાનો ખર્ચો કેટલો આવ્યો હતો હે? હા, એમાં એ દવા દારૂમાં બધાય રૂપિયા વયા ગયા છે. એને કંઈ ખોટી લત તો નથી કે હાલો રૂપિયા ઉડાડી દીધા. સમજુ છું ભાભી. હા, એટલે જ તો હું એનો સાથ જ દઉં છું. એને હું આશ્વાસન જ આપી રાખું છું. પણ ભાભી, ક્યાં સુધી હું એ આશ્વાસન આપું હે? હવે 2 દી સુધી ભૂખ્યા પડ્યા રહીએ છીએ. કયક તમે મારી મદદ કરો છો. આ ભાઈના આવા સ્વભાવને લીધે તમે મારી મદદ નથી કરી શકતા. પણ શું કરું? હવે તમે ભાઈને ગમે એમ કરીને નહીં મનાવો ને તો હાસન અમારો દવા પીવાનો જ વારો આવશે. નહીં હું મનાવીશ. હા, ઉપાધિ ના કરતી.
ને અત્યારે હાલ તું છે ને થોડા ઘણા પૈસા લઈ જા ને ઘરમાં અટાણું લઈ લેજે હાલ. સારું થઈ. હા તમને હું કહું છું, હા ઓલા લોકોને જમીન આપી દો ને દેવાંગભાઈને ને એને. એ હીધી તું એ જ વાત કેવી રીતે કરવા માંડી? હે જમીન આપી દો, જમીન આપી દો, બધા મંડી પડ્યા છો. હું કરવા આપી દઉં જમીન એકદમ જ? જો આ ધારા એવી હતી અને બિસાડી કેવી રોતી હતી તમને ખબર છે? અત્યારે એની પરિસ્થિતિ બહુ નબળી છે, એની પાસે છે ને ખાવાના રૂપિયા નથી. ખાવાના રૂપિયા નથી તો ખાવાનું માંગવાનું હોય, સમજી ગઈ ને? આ થોડા ઘણા પૈસા માંગે ને તો આપીએ દઈએ. ચાલ આપણે ભાઈ એમ સમજીએ કે ભાઈ છે આપણો, કુટુંબનો છે, તે પૈસા આલી દઈએ થોડા. હવે ડાયરેક્ટ જમીન કેવી રીતે માંગે છે? પણ ડાયરેક્ટ કઈ આપણે થોડીક આપણી જમીન આપી દેવી છે, એનો ભાગ છે ને ઈ જમીન માંગે છે ને ત્યારે આપણે આપવાની છે. અરે હું ભાગ 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 મંડી પડ્યા છો? ભાગ છે તો અંદાયનો ભાગ છે એમાં, ને એનો નથી એકદમ. એના બાપ દાદા, આપણા બાપ દાદા બધા હલકા હતા ને, તો ઈ લોકોએ કોઈ દિવસ ભાગ નથી પાડ્યો. આને હાનો ભાગ જોઈ છે? પણ ઈ લોકોએ ભાગ પાડ્યો હોય કે નો પાડ્યો હોય, પણ ઈ તો બધા ઉપર વયા ગયા છે કે નહીં? ઈ થોડાક જીવતા છે તો હવે એનો જેટલો ભાગ લાગતો હોય એટલો આપી દેવાય, એટલે આપણે છૂટા ને ઈ છૂટા. એ ઉપર ગયા ને ઈ લોકોએ કાંઈ નથી જોવાનું, ઈ છૂટા થઈ ગયા. પણ આ હું છું ને, મારે આ હંધીએ જમીન છે ને, બાપ દાદાની છે ને, ખાનદાની જમીન છે, ઈને મારે હાસવવાની છે. એ હું કઈ રીતે આપી દઉં? પણ એમને હાસવાની હોય એ હંધીએ વાત હાસી. હા તમને ખબર છે અત્યારે દેવાંગભાઈ ઉપર દેણું થઈ ગયું છે, એની પાસે રૂપિયા નથી, ધંધામાં અત્યારે કઈ ભલી વાર નથી, તો એને જરૂર ન હોય. અરે હું જરૂર હોય? એ છે ને હુળાવું છે, એને કાંઈ ગતા ગમ નથી. એ કરિયાણાની કઈ દુકાન હું કરી, નોકરી હું કરી, કાંઈ મેળ ન પડ્યો. અને ત્રેવડ જ નથી એનામાં, તો કઈથી મેળ પડે? આળસુ છે એક નંબરનો. આ જો જમીન આપી દઈ ને તો જમીને વહી જાય. એટલે કહું છું કે જમીન જમીન ન કરો. હું જે કરું ને બધું બરાબર જ કરું છું. એમ નહીં, હા મારે મારા બાપનું અને હૈયારામાં બેયનો ભાગ. હા કેવી વાત કરો છો? અરે હું મારા બાપનું ને હૈયારામાં બેનો બાપ, કઈ સમજ પડે તને? હું બોલે તે? હા એ જો ને બાપ સુધી તો જતી જ નહીં તું. કહી દઉં છું તને. હમજ હંધીએ પડે છે. હા આ તમે સી કરો છો અને આ જમીન પસાવવાની વાત કરો છો અને હું હંધુય સમજુ છું, પણ આ ઉપરવાળાનો ડર રાખો. હા કુદરત રૂઠે છે ને ત્યારે ઘરનું છે ને ધનોત પનોત નીકળે છે. કે આવું કાંઈ થાય નહીં, સમજી ગઈ ને? મારે હું કરવાનું છે ને એની મને બધી ખબર છે. તું તારે વચ્ચે બોલમાં. તમે ભાઈઓએ છે ને આ બધી વાતમાં વચ્ચે પડવાનું નહીં, સમજી ગઈ ને? જમીન જાયદાદની વાત મારા સુધી, તમારે એક શબ્દ બોલવાનો નથી થતો. જમીન તો તમારે છે ને આજે દેવી પડશે ને કાલે દેવી પડશે, પણ એને દેવી પડશે કારણ કે એનો ભાગ છે, આપણો નથી. હા તો બતાવશું ને તને. હવે બહુ જમીન જમીન કરો છો ને, બતાવશું તમને લોકોને કે જમીન કઈ રીતે લેવાય છે. હજી કહું છું સમજી જાવ તમે. શું કરું? હું કંઈ સમજાતું નથી. હે ક્યાંથી? આમ તો હું માંડ્યું છે? હું માંડ્યું હું છે તે? ભાઈ હું માંડ્યું છે? આવીને તું આવે છે ઘરે, પૈસા માંગે છે, બધી મજબૂરીઓ બતાવે છે. આ તારાથી કાંઈ ન થયું તો તારી બાયડીને મોકલી આપી. કઈ લાજ શરમ જેવું કઈ છે કે નહીં તારામાં? હું મારા હકની જમીન તો માગું છું, ક્યાં કાંઈ બીજું માગું છું. અરે પણ ક્યાં હકની માંડેસ તું? એક જ વાત લગાઈ રાખી છે અંધાએ કે હક. અરે પણ આપણા બાપ દાદાએ જમીન નોખી નથી કરી તો તારા માટે હું કરવા કરું? હવે તે તારામાં ત્રેવડ નથી ને, તો આ જમીન જો આપીશ ને તને તો ઈ જમીને તું છે ને ઓહિયા કરી જાય. એટલે નથી આપતો તને જમીન, સમજી ગયો ને? મને અંધી ખબર છે કે તમે જમીન હું કામ નથી આપતા ને, અંધું હું જાણું છું. એમ હું કરવા નથી આપતો? બોલતો હું જાણે, તું હું જાણે છે? આઠાન લખી જમીનમાં મેં ક્યારેય ભાગ માંગ્યો છે ખરા? હે એક પણ રૂપિયાની ઉપજ તમે મને આપી છે ખરા? બધું તમારી પાસે છે. જમીનના ઉપજની વાત કરે છે તું? ઉપજની વાત કરે છે? હે ઉપજની વાત કરે છે? મને કહે છે તું ઉપજ નથી આપી એમ? હે તો આજ સુધી કર્યું હું છે તે? હું કર્યું છે? હું કાવું બીજું? હે તમે જ કહો ને. જો મોટા ભાઈ, હાથ ઉપાડતા મને આવડે છે, મજબૂર છું હું. પણ જો તમે મારી મજબૂરીનો ફાયદો આવી રીતે ન ઉઠાવી શકો. ગમે એમ તો મારું છે ને, મારા બાપનો ભાગ છે એમાં. આ તો તારા બાપનો ભાગ છે ને, તું હોયા કરી જાય. આ જે રીતે તારી નોકરી ગઈ, જે રીતે તારી કરિયાણાની દુકાન ગઈ ને, એ રીતે જમીને જાય. અરે તારામાં ત્રેવડ નથી,
તારામાં ત્રેવડ હોત ને તો આજે કેટલો મોટો માણસ બની ગયો હોત. અરે મને જો આ સુધી જમીન પર કોઈની આંખ નથી પડવા દીધી મેં. ક્યાંથી પડે? જમીનમાં આવક આવતી હતી ને એ બધી ખાવ જ છો બધા. અને તમારી પાસે સારું ઘોડું છે એટલે મારી મજબૂરી નથી દેખાતી તમને. હું ખાઉં છું એમ કહે છે તું મને? હું ખાઉં છું એમ કહે છે? હું ખાઉં છું એમ કહે છે મને? બસ. જો હું હાથ ઉપાડવા નથી માંગતો પણ તમે મને મજબૂર ન બનાવો. તે બહુ ખોટું કર્યું છે દેવાંગ. તે મારા પર હાથ ઉપાડ્યો. અરે મોટો ભાઈ તો હતો જ, પણ તું મને ઓળખતો નતો. ભાઈ મેં જાણે જ ને હું કેવો છે. હા. આનું પરિણામ તારે ભોગવવું પડશે. સમજી ગયો ને તું? આનું પરિણામ તારે ભોગવવું પડશે. મોટા ભાઈ પણ ભર્યો આ ક્યાં જાવ છો આ લઈને? તું ક્યાં વચ્ચે આવી છે? છોડી દે મને. આજે છે ને એનો કાટલો જ કાઢી નાખું છું. છોડી દે મને કહું છું. પણ જો આ ભગવાનની દયાથી ને હું કઈ ના કરું. હાને મૂકી દો હથિયાર. હવે ભગવાન પાસે જ મોકલું છે ને. બહુ જમીન કરોસ ને, આજે એની જમીન અને ભગવાન પાસે મળી જાય. તું છોડ કહું છું, છોડ મને. કાકા હા બટેટા કેમ આપ્યા? 25 કિલો. અને આ ટમેટા 50 કિલો. એક કામ કરો, આમાંથી અડધો કિલો બટેટા અને આમાંથી 250 ટમેટા આપી દ્યો. અને આ રીંગણા કેમ આપ્યા? 20 ના 500 તો 250 આય કરી દ્યો. અને બીજું આ ગુવાર 10 રૂપિયાનું મને કરી દ્યો ને ખાલી. અને એક આ કોબીનું એક નાખી દેજો. હા કેટલા થાય? 50 રૂપિયા. હાલ આ હંધોય મને જોખી દ્યો. ભલે હાલો આમાં નાખી દ્યો મને. હા આમાંથી કાદુન કટકો દઈ દેજો મને. 50 રૂપિયા પાછા આપી દો. જય શ્રી કૃષ્ણ. આજ તો અઠવાડિયું હાલે ને એટલું શાક આવી ગયું છે. હા દેવાંગને કોબી મરસાનો સંભારો બહુ ભાવે છે ને, તો એક કામ કરું, આજ કોબી મરસાનો સંભારો કરી નાખું. અને શાક છે મેં તો ધારી લીધું ગવારનું, એને ભાવે છે. આજે એને પૂછી લઉં શેનું શાક કરવું છે. હે દેવાંગ, દેવાંગ હા ઓયડામાંય નથી. નક્કી વળી નારિયેળીના શેડે બેઠા છે. હા અહીંયા જ બેઠા હોય. દેવાંગ લે આઈ નહીં હોઈ ગયા. દેવાંગ ઓય એ મારા રામ, આમ કામ થશે લાગે છે કે આ રાતે નીંદર નહીં થઈ હોય ને આઈ નહીં હોઈ ગયા ફરિયામાં. આમ તે કઈ હું વાત હોય છે. દેવાંગ
દેવાંગ દેવાંગ દેવાંગ નક્કી નક્કી આવું નીચ કામ બીજું કોઈ કરીશ ન હકે કોઈ કરીશ ન હકે મોટા ભાઈ તમને હવે હું છોડીશ નહીં મારા દેવાંગને મારી પાસેથી છીનવી લીધો બા અરે શું થયું બા તમારા દીકરા અરે અરે આ માથામાં ઢીમણા જેવું થઈ ગયું આખું શું થયું પણ બોલતો ખરી તમારા દીકરાને રોકો ને એ ઓલું ધાર્યું લઈને દેવાંગ પાસે ગયા છે મારવા. અરે તારાથી નો રખાણું બે પૈકડા એને પણ મને ધક્કો મારી પાડી દીધી. અરે ભગવાન આ કંઈક કરી નો બે તો સારું મને તો આમ ગભરામણ જેવું થાય છે બા નક્કી કંઈક કરી મૂકવાના છે. બહુ ગુસ્સામાં હતા હું જાઉં યા બા. મને તો બહુ બીક લાગે છે તું ક્યાં જતો બોલ ક્યાં જતો તું ગયો તો મેં મારું કામ કરવા. શું કાળ ધોળું કરી આવ્યો ઊભો થા મને બતાવ તું શું કરી આવ્યો અરે કરી આવ્યો હવે. જમીન હંધાય લોકો એક મંડી પડ્યા હતા તમે બે ને ઓલો ને એની બાયડીએ. ઘરે આવ્યા એટલે તે શું કર્યું એ તો મને કે કરી નાખ્યું. શું કરી નાખ્યું કાયમનું કરી નાખ્યું. અરે બા ભગવાન જોડે મોકલી આપ્યો ને. હે ભગવાન હા. તારી હિંમત કમાલી અરે એ તો તારો નાનો ભાઈ હતો કોઈ દુશ્મન નતો અને એને એનો ભાગ માંગ્યો તો બીજું શું તારી પાસે અરે નાટક હતા બધા. કે મારા દેવાંગનો જીવ લઈ લીધો ને મને ખબર જ હતી કે આ કામ તારું જ હોય બા આને મારા દેવાંગનો એક જમીનના ટુકડા આટુતી આદમીએ એના ભાઈને જ મારીને કોઈનો જીવ લઈ લીધો. ઈ લાયક નહોતો એ. શું એ લાયક નહોતો અને શરમ આવી જોઈએ પાછળનો વિચાર કર્યો કે હવે મારું શું થશે જરાક તો વિચાર કરવો તો અરે તારે જમીનની ભૂખ હતી ને હે અમે ગમે એમ અમારું રડી લે કહી દેવું તું કે નથી દેવી તને જમીન હું સમજાવી લે મને કેવું તું ને પણ એનો જીવ લેવાની જરૂર હતી. ભાઈઓ દુશ્મન હોય પણ આટલી હાથ ઉતી દુશ્મન ન હોય કે એના ખૂન ખરાબા કરી નાખવા પડે. હવે આનું શું વિચાર તો કર આનું શું જરાય વિચાર ન કર્યો તે મારું તો હવે કોઈ ન રહ્યું ને કોઈ ન રહ્યું. હા ભાઈ હતો ને ભાઈ એટલે અમે કોઈ દી કઈ બીજું નહોતું વિચાર્યું ગમે એમ તોય આપણા છે એમ કરીને ભૂખા પડ્યા રહેતા હતા પણ કોઈ દી હા કાયદેસરનું કાર્યવાહી કરવાનું પગલું નહોતું ભર્યું. હા કાયદેસરની કાર્યવાહી કરવી છે તારે. કાયદેસરની કાર્યવાહી કરવી છે. એ જા થાય ઈ કરી લે. જોઈ લે તને બી હું. હા જોઈ લે જરા શર્મા વિચાર ન કર્યો તે આ બાઈનો પણ વિચાર ન કર્યો એ બા તમને આમાં સમજ ન પડે. વધારે બોલ કરો માં. હા મને તો સમજ નથી પડતી તને સમજાય છે બધું સમજ તો આ એક માણસને જ પડે છે કે એક જમીનનો ટુકડો જો ભાઈએ એના હકનોય માંગી લીધો ને તો એનો જીવ લઈ લેવાનો. હા લઈ લેવાનો. પણ હવે યાદ રાખજો મોટા ભાઈ તમે તમારી મોટાઈને મારી છે ને યાદ રાખજો એના મોતનો બદલો છે ને હું હવે લઈશ. હા એની પત્ની લેશે મારા હકની જમીન
હું લઈને જ રહી. જા હા ઈ કરી લે. ઈ તો વધારે કરશે ને તો તને તારા દેવાંગ જોડે મોકલી આપીશ ભગવાન પાસે. ક્યાં જઈને માંગજે, ક્યાં જઈને માંગજે જમીનનો ટુકડો. હવે જો શું કે તમે શું કરો છો, યાદ રાખજો. આજે ને આજે જ હું તમારા વિરુદ્ધ ફરિયાદ લખાવીશ. કેમ? આ મારા હકની જમીન હા મારા મોટા ભાઈએ પસાવી લીધી છે ને, જો હક માંગવા ગયા મારા દેવાંગનો જીવ લઈ લીધો આ છે. કોણ માનશે તારી વાત? હે માનસે વાત એની હારે હું છું. હું સાબિતી આપીશ. હું તારો ધણી છું અને તું મારી સામે હા આપીશ, તમારી સામે આપીશ. અને ઈ પણ કોર્ટમાં જઈને કે દેવાભાઈનું ખોટ મારા ધડીએ કર્યું છે, મારા ધડીએ. અને ધ્યાન રાખજે, હું એની હારે છું, એની હારે. અને હું પણ એની જ ગવાહી આપીશ. સમજી ગયા તું? જીવતા જીવતો મારા દેવાંગને એનો હક ન મળ્યો, પણ હવે મર્યા પછી પણ હું એનો હક ગમે એ ભોગે પાછો લઈને જ રહી. યાદ રાખજો મોટા ભાઈ, ટૂંક સમયમાં આ વાસ્તે ગાસ્તે હે ને તમારી જાન લઈને આવું છું.